એકમ 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને જલ્પે ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો, કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી. બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્યે તેને સમજાવ્યો, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથના વિશાળ સ્તંભ પર સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. મૌર્ય વંશ સ્થાપક અને શાસક. ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશના સ્થાપક. એમનું સમયકાળ એટલે કે ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297 સુધી. બાળપણમાં રાજા રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર તેજ પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શાસ્ત્ર અને શસ્ત્રોની તાલીમ આપી. બાળપણમાં રાજા રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શાસ્ત્ર અને શસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો, 1 કાબુલ, 2 કંદહાર, 3 હેરાત અને 4 બલુચિસ્તાન જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યા. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્ર અને ગિરનાર અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. સુદર્શન તળાવ છે અહીંયા ફોટામાં. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર જૂનાગઢ ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગંધાર એટલે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી.
મૌર્ય સામ્રાજ્ય વિસ્તાર, મુખ્ય નગર અને અભિલેખો મળેલ સ્થળો નકશામાં જુઓ, એ નકશામાં લખેલું જ છે, આપેલા છે. જાણવા જેવું. રાજદૂત એલચી એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ. ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીઓના કાર્યો. કયા કયા કાર્યો હતા તે? તો ભારતમાં અમેરિકા, રશિયા, ચીન, બાંગ્લાદેશ, બ્રાઝીલ વગેરે વિશ્વના મોટાભાગના દેશોની એલચી કચેરીઓ દૂતાવાસ નવી દિલ્હી ખાતે આવેલ છે. જે એલચી કચેરીઓ ભારતમાં વસતા પોતાના દેશના નાગરિકોના હક અને હિતની રક્ષા કરે છે. ભારત અને પોતાના દેશ વચ્ચે કંડારીરૂપ કાર્ય કરે છે. માહિતીનું આદાન પ્રદાન કરે છે. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે હાલનું કર્ણાટકના શ્રાવણબેલગોળામાં વિતાવ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલ મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત. તો પહેલું છે અર્થશાસ્ત્ર. લેખક છે વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્ય. બીજું છે ઇન્ડિકા મેગેસ્થનીસ. ત્રીજું છે દીપવંશ અને મહાવંશ. લેખક છે બૌદ્ધ ગ્રંથો સિલોન. ચોથું મુદ્રા રાક્ષસ નાટક. લેખક છે નિવાસ ખડત. મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે ગ્રાન્ડ ટ્રંક રોડ. અહીંયા ચિત્રમાં બતાવેલો જ છે કે લાંબો રોડ. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્ત થઈને તક્ષશિલા અને તક્ષશિલા એટલે હાલનું પાકિસ્તાનથી મધ્ય એશિયાએ જોડતો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. બીજું છે બિંદુસાર. ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273 સુધી. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્ય સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધ એટલે કે હાલનું બિહારની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્રીજું છે સમ્રાટ અશોક. ઈસવીસન પૂર્વે 273થી ઈસવીસન પૂર્વે 232 સુધી. પિતા બિંદુસાર મૃત્યુ પછી મોટા ભાઈ સુશીલ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્ર હાલ પાટના
માં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી અવસાનમાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. સમ્રાટ અશોકનો રાજ્ય વિસ્તાર, કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. મગધની પડોશમાં આવેલ કલિંગ, હાલનું ઓડિશા, નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે સ્વતંત્ર થઈ ગયેલું અને ફરીથી મગધ રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર હતું. અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ, બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેને શાસ્ત્રનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. અશોક પહેલો એવો શાસક હતો જેને શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. બ્રાહ્મી લિપિ આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. જુદી જુદી લિપિ. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. અ અક્ષર છે જુદી જુદી લિપિઓમાં લખેલો છે. કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ. કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા. 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધર્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્ર પણ યુદ્ધ ન કરે. ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. ધર્મ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવે છે. આ ચિત્રમાં તમે જોવો છો અશોકનો શિલાલેખ અને જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખ છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામોનો લેખ છે. સુદર્શન તળાવ ગિરનાર. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ અને રાષ્ટ્રીય યવન
રાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે નકશો અહીંયા આપેલો છે. જુઓ. ધર્મ પ્રચાર તરીકે અશોકે દેશભરમાં આવેલ બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો, સ્તંભાલેખો કોતરાવ્યા. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધર્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખમાં કોતરાવી. અશોકનો પ્રજાજોગ સંદેશ. સમ્રાટ અશોક માતા પિતાની આજ્ઞા પાળવી. વડીલોનો આદર કરવો. પશુ પંખીનો વધ ન કરવો. બને તેટલો ઓછો ખર્ચ કરવો. ગુરુની સેવા કરવી. સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું. બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું. અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મેઘલીપુત્ર તિષ્ય એટલે ના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન, શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યો. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી. કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી યુદ્ધ દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચઢાઈ કરી. યુદ્ધમાં થયેલ ખુવારી જોઈ તેનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચાર અને ઉપદેશક બની ગયો. ધર્મ પ્રચારાર્થે વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેને 36 વર્ષ શાસન કર્યું. મૌર્ય યુગનું વહીવટી તંત્ર. ચંદ્રગુપ્ત મૌર્યે વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેને સુવ્યવસ્થિત વહીવટી ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું. 3 વિભાગો છે. એક કેન્દ્રીય વહીવટીતંત્ર, પ્રાંતીય વહીવટીતંત્ર અને પ્રાદેશિક વહીવટીતંત્ર.
આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો હતા: કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. સમ્રાટ અશોક વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો. ચાણક્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેનો ઉપરી વડા નીચે મુજબ છે: ખેતી, જે સીતાધ્યક્ષ, લશ્કરી, સેનાની, ન્યાય ખાતું, પ્રદેશ સંત્રી, વ્યાપાર ખાતું, પુણ્યાધ્યક્ષ, દફતર ખાતું એટલે કે દફતર ભંડાર, મહાઅક્ષપટલ, મુદ્રા, મુદ્રાધ્યક્ષ. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પ્રાંત એટલે કે મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમ્રાટ પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું, પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ રાખવાનું હતું. કેન્દ્રીય વહીવટી, પ્રાંતીય અને પ્રાદેશિક. અહીંયા તમને કોષ્ટકમાં આપેલું જ છે. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેમના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેમના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ મળીને 137 વર્ષ શાસન કર્યું હતું. બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે ઉપર મુજબ રાજાઓ થઈ ગયા. તમને ચિત્રમાં બતાવેલા જ છે એ પ્રમાણે રાજાઓ હતા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્માણ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર સુગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શૃગે મગધની ગાદી પર શુગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો.